દાહોદ તંત્ર દ્વારા હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રાંત મામલતદાર, ફાયર આરોગ્ય અધિકારી સહિતની ટીમે ચેકિંગ હાથ ધરતા મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. તેમજ G2ની પરીક્ષા પરવાનગી હોવા છતાં 6 માળ સુધીનું બાંધકામ કરવામાં આવતા હોસ્પિટલ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને 8 જેટલા દર્દીઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. રાજકોટની ઘટના પછી તકેદારીના ભાગરૂપે દાહોદનું તંત્ર પણ હમણાં સજાગ બન્યું છે. આપ જોઈ શકો છો કે પ્રાંત મામલતદાર, આરોગ્ય, ફાયર અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની આખી ટીમ તકેદારીના ભાગરૂપે અહીંયા જોવા મળી રહી છે. હાલ આખી ટીમ દાહોદના બરોડા હોસ્પિટલની અંદર તપાસ હાથ ધરી છે. આપણી સાથે દાહોદ મામલતદાર હાજર છે, એમની સાથે આપણે વાત કરીશું. હવે અત્યારે અમે ચેકિંગ ચાલુ કર્યું છે. એમાં વિવિધ ખાતાના અધિકારીઓની અમે ટીમ બનાવેલી છે. હવે જ્યારે અમે શરૂઆત કરી તો આ બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે છે એનું ચેકિંગ કર્યું. 8 બાળકો દાખલ થયેલા છે. તો આ હોસ્પિટલની અંદર છે તો માત્ર અંદર એન્ટર થવાનો માત્ર એક જ રસ્તો છે, સીડી છે, અને એક્ઝિટનો કોઈ સીડી છે નહીં. પેસ્તારમાં સીડીની નીચે છે તો 10 જેટલી બોટલો જે ઓક્સિજનની મૂકેલી છે ને ત્યાંથી ઓક્સિજન સપ્લાય થાય છે. ટૂંકમાં આગજનનો બનાવ બને તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય. બીજી વસ્તુ છે કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાળકોની છે. મોટા પેશન્ટો પણ દાખલ કરેલા છે. એમાં 4 મોટા પેશન્ટો પણ પકડાયેલા છે. એમને ડૉક્ટરને પૂછતા કે એ ખરેખર મંજૂરી લીધી છે કે નહીં એવું બતાવી શકતા નથી. G2ની મંજૂરી એમને મળેલી છે, તેમ છતાં G6 સુધીનું બાંધકામ થયેલું છે. એટલે આમ જોઈએ તો નગરપાલિકાની બાંધકામના કાગળો પણ અમારે ખાતરી કરવાના બાકી છે. એટલે બાંધકામ પણ ગેરકાયદેસર કરેલું છે. પાર્કિંગ વ્યવસ્થા પણ કરેલી નથી અને અત્યારે અમે એ પણ ચેક કરીએ છીએ. અને ફાયર સેફટી પણ જોઈએ એટલી વ્યવસ્થિત મળતી નથી. જો આગજનીનો અથવા તો બીજી કોઈ દુર્ઘટના બને તો ખૂબ જ ગંભીર બાબત બહાર આવી છે. એટલે અમે કાયદેસરની કાર્યવાહી માટે આ હોસ્પિટલના જે અમુક પેશન્ટો છે એ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરેલા છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એમના વાલીઓને પણ અમે સંમત કરેલા છે, સગા સંબંધીઓને સંમત કરેલા છે અને આ હોસ્પિટલને અમે સીલ મારી રહ્યા છીએ. તો મામલતદારશ્રીનું કહેવું છે કે ખૂબ જ ઝીણવટભરી અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે અહીંયા ખોડ-ખાપણ કે કમીઓ જોવામાં આવી છે એના પછી હોસ્પિટલને સીલ મારવાની કાર્યવાહી પણ હાથમાં લેવામાં આવી છે. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV.